આ તરફ ભાવનગર જિલ્લામાં પણ બપોર થતાની સાથે વરસાદની શરૂઆત થઈ છે। ભાવનગરના ગારિયાધાર અને સિહોર પંથકમાં વરસાદી માહોલ બરાબરનો જામ્યો છે અને ખેડૂતોમાં પણ અત્યારે ખુશી છે। ગારિયાધારના ગ્રામ્ય વિસ્તારોમાં તો પવન સાથે ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે। તો આ તરફ પાંચટોબરા, રતનવાવ, ફાચરિયા, સુરનિવાસ, આણંદપુરની સાથોસાથ પીપળવા, નાના ચારોડિયા, પરવડી, સુખપુર ગામમાં પણ અત્યારે વરસાદ છે। ભાવનગર જિલ્લામાં બરાબરનો વરસાદી માહોલ જામ્યો છે। મેઘરાજા મહેરબાન થયા છે ત્યારે નવાગામ, વિરડી, બેલા, સરંભડા, ખોડવદરી ગામમાં અત્યારે વરસાદ નોંધાયો છે। સિહોર શહેરની સાથોસાથ તાલુકામાં પણ વરસાદી માહોલ જામ્યો છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા પાર્થ મજેઠિયા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। પાર્થ, ભાવનગર જિલ્લાની શું સ્થિતિ? ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકામાં વરસાદી માહોલ જામી રહ્યો છે। હાલ પવન સાથે વરસાદી માહોલ છે તે જોવા મળી રહ્યો છે। ખાસ કરીને ગારિયાધાર પંથકની જો વાત કરવામાં આવે તો પાંચટોબરા, રતનવાવ, ફાચરિયા, સુરનિવાસ, આણંદપુર, પીપળવા, નાના ચારોડિયા, પરવડી, સુખપર સહિતના જે ગ્રામ્ય વિસ્તાર છે કે જ્યાં મેઘરાજા મહેર થયા છે, જે પ્રમાણે વરસાદી વાતાવરણ બંધાયું છે તેને લઈને ખેડૂતોને પણ ફાયદો થશે। આ સાથે જે ગ્રામ્ય વિસ્તારોની અંદર વરસાદ થઈ રહ્યો છે જેના કારણે જે નાના તળાવો હોય છે, ચેકડેમ હોય છે કે જેમાં પણ પાણીની આવક થઈ છે, જેના કારણે ખેડૂતોને પિયત માટે પણ પાણીનો સારો એવો ફાયદો થશે। આ સાથે સિહોર તાલુકાની જો વાત કરવામાં આવે તો સિહોર તાલુકામાં પણ વરસાદી માહોલ જામી ચૂક્યો છે। ટાણા, વરલ, કનાડ, કાજાવદર, મઢડા સહિતના જે ગ્રામ્ય પંથક છે કે જ્યાં વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે। આ સાથે સિહોરથી રાજકોટ હાઈવે તરફના જે ગ્રામ્ય વિસ્તારો આવે છે કે જ્યાં પણ વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે। જે પ્રમાણે ભાવનગર જિલ્લાનું હાલ વાતાવરણ બદલાયું છે। હાલ અંધારપટ વાતાવરણ વચ્ચે વરસાદી માહોલ છે તે જોવા મળી રહ્યો છે। વાતાવરણની અંદર પણ હાલ ઠંડક પ્રસરી જવા પામી છે અને આ સાથે જ ભાવનગરમાં જે પ્રમાણે હવામાન વિભાગે આગાહી આપી છે તેને લઈને ભાવનગર જિલ્લાનું સવારથી જ વાતાવરણ છે તે બદલાયેલું જોવા મળી રહ્યું છે। આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ। તો સમગ્ર ભાવનગર જિલ્લામાં પણ હાલ મેઘરાજા મહેરબાન થયા છે અને ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે।